ટાટા સિયેરા પ્રથમ વખત 1991માં લોન્ચ થઈ હતી. તે સમયની સિયેરા ભારતની પહેલી 3 ડોર એસયુવી હતી. તેનો ખૂબ જ મોટો ગ્લાસ એરિયા અને મસ્ક્યુલર બોડી સિયેરાને રસ્તા પર એક અલગ જ ઓળખ અપાવતી હતી. જો કે ત્યારે ફીચર્સ અને પ્રેક્ટિકાલિટી ઓછી હોવાના કારણે કોમર્શિયલ સક્સેસ તેને ખૂબ જ ઓછી મળી હતી. પરંતુ સિયેરા એક કલ્ટ ક્લાસિક બની ગઈ હતી અને તે માટે જ કાર એન્થુસિયાસ્ટ માટે સિયેરા આજે પણ એક નોસ્ટેલ્જિયા છે. 2025માં ટાટાએ એ જ લેગસી કારને નવી ટેકનોલોજી, નવા એન્જિન ઓપ્શન્સ અને નવી ડિઝાઇનની સાથે માર્કેટમાં લોન્ચ કરી છે. શું છે 2025ની ટાટા સિયેરામાં નવું, તો જાણીશું આપણે આજના વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું દર્શિલ. ટાટા સિયેરા ભારતમાં પ્રથમ વખત 1991માં લોન્ચ થઈ હતી. તે ભારતમાં પહેલી 3 ડોર એસયુવી હતી. હવે વર્ષો પછી ટાટાએ એ જ નામને મોડર્ન ડિઝાઇન અને નવી ટેકનોલોજી સાથે પાછી માર્કેટમાં રજૂ કરી છે. 2025 સિયેરા હવે એક ફૂલ સાઇઝ 5 ડોર એસયુવી છે. તે સિટી ડ્રાઇવિંગ અને ફેમિલી ટૂરને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. આ કારમાં 3 પ્રકારના એન્જિનના ટાઈપ છે. ફર્સ્ટ 1.5 લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ, સેકન્ડ 1.5 લિટર ટર્બો પેટ્રોલ એન્ડ થર્ડ 1.5 લિટર ડીઝલ એન્જિન. તેની ગ્રાઉન્ડ ક્લિયરન્સની જો આપણે વાત કરીએ તો તે 205 mmની છે અને તેની બૂટ સ્પેસની વાત કરીએ તો તે 622 લિટરની છે. આ બધી જ વસ્તુ સિયેરાને એક સ્ટ્રોંગ અર્બન એસયુવી બનાવે છે. અને હવે જો આપણે એક્સટિરિયરની વાત કરીએ તો સિયેરાની ઓલ્ડ સિગ્નેચર લુકને જાળવી રાખવા માટે વધારે મોટી વિન્ડોઝ, LED હેડલેમ્પ્સ અને કનેક્ટેડ ટેલ લાઇટ બાર આપવામાં આવી છે. અને ઇન્ટિરિયરની જો હવે આપણે વાત કરીએ તો તેની અંદર સૌથી મોટું અપગ્રેડ કરવામાં આવ્યું છે, જે સિયેરામાં હતું જ નહીં. તેની અંદર ટ્રિપલ સ્ક્રીન ડેશબોર્ડ, ડ્યુઅલ ઝોન AC, વેન્ટિલેટેડ સીટ્સ, પેનારોમિક સનરૂફ અને પ્રીમિયમ સોફ્ટ સીટ્સનું ડિઝાઇન કરવામાં આવી છે. ટાટા સિયેરાની નવી કેબિનમાં બેસીને તમને ખૂબ જ પ્રીમિયમ ફીલ આવશે. નવી સિયેરા મુખ્ય 4 વેરિયન્ટમાં આવશે: સ્માર્ટ પ્લસ, પ્યોર, એડવેન્ચર અને એકોમ્પ્લિશ્ડ. અને હવે ટાટા સિયેરાની ભાવની વાત કરીએ તો તેની એક્સ શોરૂમની પ્રાઇસ છે 11.49 લાખ. આનું પ્રી બુકિંગ ચાલુ થઈ ગયું છે અને આની ડિલિવરી 2026 જાન્યુઆરીથી શરૂ થશે. હવે ટાટા સિયેરા કોને બાય કરવી જોઈએ? જો તમને અર્બન ડ્રાઇવિંગ માટે એસયુવી જોઈએ છે તો તમે આને ચોક્કસથી બાય કરી શકો છો, કારણ કે આ તમને પ્રીમિયમ પ્રેઝન્સ આપશે. પરંતુ જો તમને હાર્ડકોર ઓફ રોડિંગ અથવા તો 4x4 કેપેબિલિટી જોઈએ છે તો સિયેરા હાલ તે સેગમેન્ટ માટે નથી બની, કારણ કે હાલ તેને ફક્ત રિયર વ્હીલ ડ્રાઈવ માટે જ ડિઝાઇન કરવામાં આવી છે. જો હાલ પૂરતી વાત કરીએ તો ટાટા સિયેરા 2025નું આ નવું મોડલ એક પરફેક્ટ કોમ્બિનેશન છે ડિઝાઇન અને ન્યૂ ટેકનોલોજીનું. તો તમને સિયેરા કાર કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી લખજો અને તમારો અભિપ્રાય જણાવજો. અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મળતા રહીશું આગળના બસ આવા જ એક ઓટો અપડેટના નવા વિડીયોમાં. નમસ્કાર.